સુરતના વરિયાળી બજાર વિસ્તારના નવયુવાનોએ જરૂરતમંદ લોકોને લોહી મળી રહે તે માટે ઇમરજન્સી બ્લડ ડોનેશન ગ્રુપ બનાવી સરાહનીય પહેલ કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ આપ્યું છે। આપણે ઘણીવાર એક સૂત્ર વાંચતા કે સાંભળતા હોઈએ છીએ કે રક્તદાન મહાદાન। રક્તદાન કરવાથી જીવ બચી શકે છે। લોકો એવું પણ સમજે છે કે બ્લડ આપવાથી ફક્ત બ્લડ લેનારને જ ફાયદો થાય છે, તેવું નથી, પરંતુ બ્લડ ડોનરને પણ ફાયદો થાય છે। આજના આધુનિક અને મોંઘવારીના યુગમાં ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને કેટલીક વાર સારવાર દરમિયાન બ્લડની જરૂર પડતી હોય છે। એ સિવાય એક્સિડન્ટ, ઓપરેશન સહિતના સમયમાં બ્લડની ખૂબ જરૂર પડતી હોય છે। ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને બ્લડ મળવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે। આવા સમયે વરિયાળી બજાર વિસ્તારના નવયુવાનોએ જરૂરિયાતમંદ લોકોને લોહી મળી રહે તે માટે ઇમરજન્સી બ્લડ ડોનેશન ગ્રુપ બનાવી સરાહનીય પહેલ કરી માनवताનું उत्तम उदाहरण આપ્યું છે। भाइयों दोस्तों, आज हम लोग लोखंड ब्लड बैंक में ब्लड देने आए हैं। मैं साजिद भाई और वसीम भाई ने ब्लड दिया है और पूरी हमारी टीम आई है जो अल्हम्दुलिल्लाह अभी हर ब्लड ये जो ब्लड डोनेशन के अपना बना है ग्रुप, उसमें नाजिम भाई की सेवा भी है और ग्रुप उसका पूरा ग्रुप उसके साथ है। और आज साजिद भाई, वसीम भाई और अबरार मैंने ब्लड दिया है। तो हमारा ये वीडियो बनाने का मकसद ये है कि भाई अपने पूरे समाज में सब यानी जागरूकता आवे, अवेयरनेस आवे कि भाई ये ब्लड देने से फ़ायदा ही है अपने को। अगर अपने तंदुरुस्त है तो ब्लड देना ही चाहिए। और हमारा ग्रुप अल्हम्दुलिल्लाह 3 महीने के इसमें वारा फिरती ब्लड देता ही रहता है। तो ब्लड से हमारे ब्लड देने से ने 3 जनों को ये काम आता है। तो हमारा एक बार ब्लड देते हैं तो वो 3 जनों को यानी उसकी ज़िंदगी बचाता है। तो हमारी यही अपील है कि ये मतलब में सब इसके लिए जागरूकता लावे और सब ब्लड डोनेट करे बस। हेलो मित्रों, लोही ए फैक्टरी में आज सुधी कोई पण वैज्ञानिक बनावी शक्यो नथी। माटे लोही मारा तमारा जेवा लोको डोनेट करे तो ए जरूरियातमंद दर्दी ने काम आवी सके। लोही ए 18 થી 60 વર્ષની ઉંમર સુધીમાં કોઈપણ વ્યક્તિ સ્વસ્થ હોવો જોઈએ એ ડોનેટ કરી શકે। ડાયાબિટીસ, પ્રેશર એવી કોઈ બીમારી હોય તો એ વ્યક્તિનું બ્લડ ચાલે નહીં। અને બ્લડ આપવા માટે ઓછામાં ઓછું 50 કિલો વજન હોવું જોઈએ અને 50થી વધારે હોય અને 120 કિલો એની મેક્સિમમ એ લિમિટ છે। 120 કિલો કરતાં વધારે વજન નહીં હોવું જોઈએ એ પ્રમાણે। અને તમે એક બ્લડ ડોનેટ કરો તો એમાંથી તમે 3 પેશન્ટની જિંદગી બચાવી શકો। એક યુનિટ લોહી હોય એનાથી 3 ભાગ બનાવવામાં આવે, પ્લાઝમા, પ્લેટલેટ અને આરબીસી। તો જરૂરિયાત એક જ બ્લડમાંથી 3 પેશન્ટને તમે જિંદગી બચાવી શકો છો અને દર 3 મહિને તમે બ્લડ આપી શકો। બ્લડ આપવાથી કોઈ ગેરફાયદો થતો નથી, ઉલટાનો ફાયદો થાય, તમારું શરીર સ્વસ્થ રહે અને જૂનું લોહી શરીરમાંથી બહાર નીકળે એના બદલામાં નવું લોહી બને એટલે તમારું સ્વાસ્થ્ય પણ સારું રહે। એટલે દર 3 મહિને તમારે બ્લડ ડોનેટ કરવું જરૂરી છે।